મોહસિન આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા મહાઅધિવેશન સુરત ખાતે યોજાયું, જેમાં ઉપસ્થિત સૈયદ હસન અસ્કરી સાહેબે કહ્યું, કોમો મિલ્લત અને વતનની સેવા કરવી આપણા સૌની સહિયારી જવાબદારી છે અને મિશનની તમામ શાખાઓને મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતું। મોહસિન આઝમ મિશનની તમામ શાખાઓના કાર્યકરોનું એક મહાઅધિવેશન રવિવારના દિવસે યોજાયું હતું। આ અધિવેશનમાં સમગ્ર ભારતમાં કાર્યરત મિશનની શાખાઓના કાર્યકરોએ હાજરી આપી હતી। મુખ્યત્વે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ મળી 88 શાખાઓના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અધિવેશનની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું। મિશનના ધ્વજને અશરફી તરાના સાથે ફરકાવીને કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો। અધિવેશન પ્રમુખ સ્થાનને શોભાવતા મિશનના ઓલ ઇન્ડિયા પ્રમુખ હાજી ઇબ્રાહીમ ભાઈ વાડિયાવાલા સાહેબે હાજરી આપી હતી। ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી હાજી મુનીરભાઈ વોરા અને ગુજરાત નિગરાન હાજી મકબૂલભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાંથી પધારેલ મિશનના જવાબદાર મહાનુભાવોએ પોતાના કિંમતી સૂચન આપતા પ્રેરક પ્રવચન કર્યા હતા। કર્ણાટકથી બેલ્લારીથી પધારેલ મૌલાના અહેમદ અશરફી સાહેબે મુસ્લિમ સમાજમાં દીની સમજ થકી સામાજિક સુધારણા કરવા પ્રયત્ન કરવા પર ભાર મૂક્યો હતો। આંધ્રપ્રદેશથી પધારેલ સૈયદ દાદા પાશા સાહેબે પ્રેરક પ્રવચન કર્યું હતું। ઉત્તર પ્રદેશથી પધારેલ મૌલાના એનુલ હક સાહેબે મિશનની સેવા ગુજરાતની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ફેલે તે બાબતે પ્રયત્ન કરવા નિર્ધાર કર્યો હતો। મધ્યપ્રદેશથી પધારેલ જૈનુલાબેન સાહેબે મિશનની સેવાઓને બિરદાવી તેને વધુ વેગવંતી બનાવવા યુવાઓને સક્રિય થવા માટે અપીલ કરી હતી। મિશનના કાર્યકર તારીક બાંડીએ પોતાના પ્રવચનમાં મિશનની તમામ ટીમોને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીને સમજી અને મિશનના સંસ્થાપક મિશનની સ્થાપના કરવા પાછળના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે સંઘર્ષ કરવા કટિબદ્ધ થવા અપીલ કરી હતી। અધિવેશનમાં ગુજરાત તેમજ બીજા રાજ્યના જવાબદાર વ્યક્તિઓએ પોતાના સૂચનને પ્રવચન કર્યા હતા અને અધિવેશન 3 સેશનમાં ચાલ્યું હતું। સૈયદ હસન અસ્કરી સાહેબે મિશનની વિવિધ સેવાઓને બિરદાવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં મિશનની અશરફી ટિફિન સર્વિસ, અશ્કરી રોજગાર સર્વિસ, લીગલ સર્વિસ, મહિલા વિંગ્સ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે। નવા જોશ, નવી ઉમંગ સાથે મિશન વધુ કામ કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। મિશનના મુખ્ય પ્રમુખ સાહેબ અને નિગરાનનું તેમની સેવા બદલ સન્માન હસન અસ્કરી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। મિશનની સુરત ટીમને ભવ્ય અધિવેશનનું સફળ આયોજન કરવા બદલ સેન્ટ્રલ કમિટીએ અભિનંદન પાઠવ્યા હતા। મિશનની 8 શાખાઓને તેમની સેવાઓને લઈ વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા અને તમામ શાખાઓને પણ प्रेरक पुरस्कार આપવામાં આવ્યા હતા। कल यहाँ सूरत में जो हम लोगों का मोहसिन आज़म मिशन नाम की एक तंजीम है, संस्था है, इसका एक महाधिवेशन, क्योंकि जो ये मिशन की ब्रांचेस पूरे इंडिया में फैली हुई हैं, भारत के कई स्टेट्स में अलग अलग डिस्ट्रिक्ट्स में तहसील में ब्रांचेस कायम हैं, तो काफ़ी दिनों से हम लोग ये सोच रहे थे कि हम लोग एक ऐसा मौका आए, एक ऐसा अवसर कि जिसमें तमाम ब्रांचेस को पूरे इंडिया में हैं उनको जमा करके अब एक जनरल कन्वेंशन, एक महाधिवेशन जिसे उर्दू में इजलास आम कहते हैं, मुनक़िद करें, जिसमें हमारी मिशन टीम के मेंबर्स आएँ, ताकि भविष्य में हमें किस तरह से समाज सेवा के कामों को आगे बढ़ाना है उस पर एक दूसरे के साथ राय मशवरा हो, कुछ सुझाव उनके हों, कहाँ हमें काम करने में तकलीफ़ें आ रही हैं उसका हल निकाला जाए और कहाँ हम और मजबूती से काम कर सकते हैं उसके लिए क्या ज़राए इस्तेमाल किए जाएं, यही सब विषयों पर चर्चा के लिए ये कन्वेंशन मुनक़िद किया गया। सर, कितने सालों से कार्यरत है? मोहसिन आज़म मिशन जो है ये तकरीबन 3 साल से ये काम कर रहा है। इससे पहले दूसरी शक्ल में हमारी टीम के बहुत से सदस्य काम कर रहे थे, सालों का उनको तजर्बा है, मगर ये इस नाम से मोहसिन आज़म मिशन के प्लेटफॉर्म से हमने 3 साल पहले इस संस्था की बुनियाद डाली और 3 साल में बहुत ही तरक्की मिली, हमको बहुत कामयाबी मिली लोगों की दुआओं की वजह से। जिस समाज की हम सेवा कर रहे हैं, जिन लोगों तक हमारी सेवाएं पहुंच रही हैं, ये उनकी दुआओं का ही नतीजा है कि आज एक ऐतिहासिक कन्वेंशन महाधिवेशन हम लोगों ने अंजाम दिया। मारू नाम मोहम्मद सज्जाद अशरफी है और अमारी संस्थाનું નામ મોહસિન આઝમ મિશન છે, જેના સંસ્થાપકનું નામ હઝરત સૈયદ હસન અસ્કરી અશરફીઉલ જિલાની છે। તારીખ 4/2/2024ના સુરતની અંદર ઓલ ઇન્ડિયા જનરલ કન્વેન્શન મોહસિન આઝમ મિશનનું યોજવામાં આવ્યું હતું। તેમાં અલગ અલગ પ્રદેશથી, જેમ કે ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાંથી લોકો આવ્યા હતા। એમના પ્રેસિડેન્ટને એમણે પોતાની સ્પીચ લોકો સમક્ષ મૂકી હતી અને લાસ્ટમાં જે અમારા સંસ્થાપક છે હઝરત સૈયદ હસન અસ્કરી સાહેબ, એમણે પોતાની સ્પીચ બધા સમક્ષ મૂકી હતી।
હતી અને એમની જે સ્પીચ હતી એમનો મુખ્ય ઉદ્દેશ ખાલી આ જ હતો કે આપણા સમાજની અંદર એટલે કે આપણા ભારત વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ શિક્ષા વગર નહીં રહી જાય અને શિક્ષણને પ્રાથમિકતા આપે એ જ અને એના પછી આખા હિન્દુસ્તાનની અંદર જેમ કે 18 સિટીની અંદર અમારી અશરફી ટિફિન સર્વિસ ચાલે છે તો એના દ્વારા કોઈ પણ વ્યક્તિ રાત્રે ભૂખ્યો ન સૂઈ જાય તેનું આહવાન કરવામાં આવ્યું હતું। मैं मोहम्मद आरिफ अशरफ़ी एडवोकेट, मैं रायपुर छत्तीसगढ़ से आया हूँ। इस मिशन में आपका क्या रोल है? मैं सेंट्रल कमेटी का मेंबर हूँ और छत्तीसगढ़ में हमारे जो मोहसिन आज़म मिशन है उसका भी हेड हूँ और वहाँ पर भी छत्तीसगढ़ में हम मोहसिन आज़म मिशन के तमाम कार्यक्रमों को चला रहे हैं। क्या बोलना चाहते हो मिशन के बारे में? मोहसिन आज़म मिशन से छत्तीसगढ़ पूरे इंडिया में काम चल रहा है, लेकिन हमारे छत्तीसगढ़ में भी शिक्षा को लेकर, पर्यावरण को लेकर और एक हमारा अशरफ़ी टिफ़िन सर्विस करके एक सेक्टर चलता है जिसमें गरीबों नादारों को हम खाना पहुंचाते हैं, उनके घर तक पहुंचा के देते हैं। ऐसे लोग जो गरीब हैं, नादार हैं, जो परिवार से जिनके बेटे बहुओं ने निकाल दिया है, जो कुछ काम नहीं कर सकते, उनको हम उनके घर तक पहुंचा के खाना प्रोवाइड करते हैं। ऐसे लगभग 90 से 100 परिवार हैं जिनको हम रोज़ाना